તું આ રૂમમાં શું કરી રહી છે? સાહેબ, આ મારો રૂમ છે. આ રૂમ તો મેડમે જ મને આપ્યો છે. એ કયા મેડમે? શું સાહેબ, આ ઘરના શેઠાણી. શું થયું વિજય? એ ગીતાને સારી રીતે પાઠ ભણાવ્યો કે નહીં તે? અરે તું હું પાઠ ભણાવવાની વાતો કર્યા કરસ બેના. આને તો એને પતાઈ દીધી હશે હે ને વિજય? હેડ હેડ રાના જોડાઈશ બહુ. કેવી રીતે મારી બોલ? કારને ચકાચડી નોખી. અરે પણ એવું કરવાથી તો એ તરત જ મરી જશે. નરકમાં જતા પહેલા એના હોય નરક જેવી સજા આલવાની વાત હતી ને. ચોક ગરમ તેલમાં તો નહીં નાખી દીધી ને વિજય? બોલ ને, અમને બધું શાંતિથી કે એક્સપ્લેન કર. અમારથી રાહ નહીં જોવાતી. કોલેજમાં મારીને અચ્છા રસ્તામાં જ મારી એમ? કે પછી એના વાળ પકડીને ગોળ ગોળ ફેરવીને મારી? કે પછી મૂઢા પર સટાક 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 લાફા માર્યા? જ્યારે તું એને સોટીથી સટાક 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 ફટકારતો હોઈશ ત્યારે એ વિજય મને મારે નહીં, વિજય મને મારે નહીં એવું કહીને તારી સામે હાથ જોડીને ભીખ માંગતી હશે ને? મન તો ખાલી વિચારીને જ એટલી બધી મજા આવી રહી છે ને વિજય. પણ એક જ મોટી ભૂલ કરી નાખી. બહુ મોટી ભૂલ કરી. ખાલી એક જ ફોન કરી દીધો હોત ને માર ભોણા તે, તો મૂન મારી બે એના બંને ડાયરેક્ટ ત્યાં જ પહોંચી જાત. તો પછી બધું લાઈવ જોવત. તે તો બધું મિસ કરી દીધું ભોણા. એ વિજય, તું શાંત કેમ છે? તે કંઈ બીજું કર્યું છે કે શું? હા પણ આ તો આખું ગોમ કરે તો કોમન છે. આ મારો ભોણો છે. કોક હટકે જ સજા આલી હશે. કોક જુદી જ હશે ને સજા. બોલ ને. કે પછી પેલી ગીતાની ડેડ બોડી જોઈને તું બીજો હોય એવું લાગે છે મને તો તારું મોઢું જોઈને. પહેલા પ્લીઝ તું શાંત રહીશ? તું આ રીતે બકબક કર્યા કરે છે તો એ ક્યાંથી બોલે? તું બોલ બેટા, તે ગીતાની સાથે શું કર્યું? તું બહુ જ ગુસ્સામાં હતો, મને ખબર છે. એણે કામ પણ એવું જ કર્યું હતું, તને ખબર છે ને? તે એને જે સજા આપી હશે બરાબર જ હશે. કંઈક તો બોલ બેટા, મારી સામે જો. તે એને મારી નાખી હશે તો પણ કંઈ વાંધો નથી. કોઈ તારા પર કેસ કરશે તો હું એને જોઈ લઈશ. તું જરાય ચિંતા ના કર. મારી નાખ્યો મમ્મા. મારી અંદર જે ગુસ્સો હતો એને મારી નાખ્યો. અત્યાર સુધી મેં જેટલી પણ ભૂલો કરી હતી એ માટે ગીતાની મેં માફી માંગી લીધી. જો તો બેના બહુ મજાકના મૂડમાં લાગે છે. આપણને બકરો બનાવે છે હે ને? એ મજાક બહુ થઈ જઈ. સિરિયસ મેટર છે. હું સિરિયસલી જ કહી રહ્યો છું મામા. મેં ગીતા પાસે મારી ભૂલોની માફી માંગી. વિજય, આ તું શું બોલી રહ્યો છે? હા મમ્મા, આટલા દિવસથી એને ખોટી સમજીને
આપણે ખાલી ખાલી હેરાન કરતા હતા. મને તો હવે સમજાયું એ કેવી છે, એટલે જ મેં મારી ભૂલો સ્વીકારી. અરે બેના, ઓને હું કહ્યું? મને તો કોઈ સંભળાતું જ નહીં. બ્રર, કાન બંધ થઈ જાવ એવું લાગે છે બેના. એ બોલ્યો કોક ને મને સંભળાયું કોક. મેં એવું સાંભળ્યું કે વિજય ઓલી ગીતાની પાસે માફી માંગી. મેં બરાબર સાંભળ્યું બેના? ના 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 ના, મેં કોક જુદું સાંભળ્યું હશે હે ને બેના? ના ભઈલા, એણે જે કહ્યું અને તે જે સાંભળ્યું એ બંને એક જ વાત છે. શું થયું? કેમ આમ બેઠી છો? ઘરે જવાનું ભૂલીને તું શું વિચારવા લાગી છે? હું તો ઘરે જઈને શું થશે એ જ વિચારી રહી છું યાર. વિજય ખરેખર બદલાઈ ચૂક્યો છે, પણ મને તો એવું કંઈ જ નથી લાગતું. જ્યારે અમે વિજયની વાત કરી છી ત્યારે તું એમ કહેશે કે ટાઈમ વેસ્ટ ન કરો, અને અત્યારે તું પોતે વિજયની વાતો કરવા બેઠી છો. એવું નથી રિંકુ, ઘરે જઈને નવી કઈ આફત આવશે એ જ વિચારી રહી છું. કેમ ગીતા, કોઈ વ્યક્તિ બદલાઈ ના શકે એવો કોઈ નિયમ છે કે શું? નિયમ તો નથી દિવ્યા, પણ કોઈ વ્યક્તિ આટલી સરળતાથી બદલાઈ જાય, અને એ પણ વિજય જેવો, એટલે મારું મન માનવા તૈયાર નથી. તારા મનમાં જે સવાલ છે બરાબર છે, પણ જવાબ તો એણે જ આપ્યા છે ને. હું ખરેખર બદલાઈ ગયું છે એવું તો એણે પહેલાય કીધું જ તું ને ગીતા. તમે ભલે ગમે તે કહો, પણ મને તો એવું લાગે છે કે એ હજુ નાટક જ કરે છે. એ આ બધું તને નાટક કેમ લાગી રહ્યું છે? જો દિવ્યા, બકરાની બલિ આપતા પહેલા બકરાને સારી રીતે જ રાખવામાં આવે છે, એટલે સરળતાથી કપાઈ જાય. પણ હું કોઈ બકરી નથી. ના ગીતા, અમને તો આ નાટક નથી લાગી રહ્યું યાર. જો એ ખરેખર બદલાઈ ગયો હોય તો એણે પહેલા શું કરવું જોઈએ ખબર છે? પ્રેસ મીટિંગ બોલાવીને અમારી બંને વચ્ચે કંઈ જ નથી થયું એવું કહી દેવું જોઈએ. એ તો સાચી વાત છે. કોને ખબર, એવું કરે પણ ખરો અને ના પણ કરે. પ્રેસ મીટ બોલાવીને ભૂલ કબૂલે તો તું વિશ્વાસ કરીશ જ ને. આ બધું હું પછી વિચારીશ. અને જો વિજય બદલાઈ પણ ગયો હોય તો એના ઘરનું વાતાવરણ તો નથી જ બદલાવાનું, કેમ કે એની મમ્મી અને એના મામા કેવા છે એ તો મને ખબર છે.
આ હું થઈ ગયું બેના? હે, માર ભોણાએ ગીતાડીની માફી માંગી લીધી. જ્યારે ઓયથી નીકળ્યો ત્યારે તો જ્વાળામુખીની જેમ ભડકતો તો અને પાછો આવ્યો ત્યાર તો હા ઓલી ભગવાનોમાં કરી એવી અગરબત્તી જેવો થઈ ગયો બેના આ તો. તો પછી આપણું સેલિબ્રેશન વધારે સારું થાય એટલા માટે અત્યારે ખોટું બોલતો અને પછી સરપ્રાઈઝ આલી એમ કહીને સાચું કહી દેતો. ના ભઈલા, એ ખોટું બોલી રહ્યો હોય એવું મને નથી લાગતું. જો એણે કહ્યું એ બધું સાચું છે તો આ બધું હવે મારાથી સહન થાય એમ નથી. અહીં શું ચાલી રહ્યું છે મને તો કંઈ સમજાતું જ નથી. ઓહો, મને સેમ ફિલિંગ છે. મારું મગજ તો જોણે બંધ થઈ ગયું છે બેના. આ ગીતા નોમના ઝાડને કાપીને પાડી દેવા માટે પ્લાનિંગ પર પ્લાનિંગ કરે આપણે. એ ઝાડ તો જોણા આપણા જ ભોળા પર આવીને પડી ગયું બેના. પણ જો બેના આપણી બાજુ રહેવા વાળો વિજય હવે જો એની બાજુ જતો રહ્યો તો પછી આપણા ઘરના એકાદ કોક ખૂણામાં જ પડ્યા રહેવું પડશે બેના. પછી નર્કમાં એના નહીં તારન મારા જવું પડશે બેના. ના ભઈલા, એવું કંઈ જ નહીં થાય. કોલેજમાં કંઈક તો થયું જ છે. એ ગીતાએ વિજયને કન્વિન્સ કર્યો છે એટલે જ એનું દિમાગ ખરાબ થયું છે અને એ આવી વાતો કરી રહ્યો છે. પહેલા વિજય ક્યાં છે એ જોઈએ અને આખરે થયું છે શું એને પૂછીએ. હવે તો જિંદગી ભર એ બોલતો રહેશે ને આપણે ચૂપચાપ રહીશું એવું જ બનવાનું છે. તમારું ગળું ઠીક નથી એટલે હું આદુવાળી ચા લાવી છું. પણ તમને આ રીતે ફરતા જોઈને લાગે છે તમને ચા નહીં છાશ જોઈએ છે. ઊભા રહો, હું લઈ આવું. સુશીલા, ઊભી રહે. તું મને આમ દુખી ના કરીશ. હવે શું થયું? એ શું છે સુશીલા? તારી દીકરી ઇલેક્શનમાં જીતીને પ્રેસિડેન્ટ થઈ ગઈ. કોલેજમાં એને સત્તા મળી ગઈ. એ પછી એક ફોન કરીને પપ્પા કેમ છો તમે એટલું પૂછત તો મને કેટલો આનંદ થાત. મારી લાડકી દીકરી હોવા છતાં મારો આટલો પણ વિચાર નથી કરતી. શું તમે પણ? ગીતા જ્યારે આપણા ઘરમાં હતી ત્યારે તમે એકવાર પણ એને ક્યાં પૂછ્યું હતું કે એ કેમ છે? જ્યારે તકલીફમાં હતી તો તમે એને કંઈ પૂછતા પણ નહોતા અને હવે જ્યારે ખુશ છે ત્યારે તમને એની યાદ આવી રહી છે હેને? તને ખાલી એક તક મળવી જોઈએ. તું તો મને ટોન્ટ મારવાનું ચૂકતી જ નથી. ઓ મારી સુશીલા, એ મારી દીકરી છે. મને મારી જ દીકરીની ચિંતા ના હોય હે? દીકરીઓ તો એક વેલ જેવી હોય છે. જ્યાં સુધી આપણા ખભા પર હોય ત્યાં સુધી કોઈ ચિંતા નહીં. પણ જ્યારે તે વેલો ફલે ફૂલે એના પર જ્યારે ફળ આવે ત્યારે આપણને એને અડવાની તો ઈચ્છા થાય જ ને. વેલાએ ક્યારેય પોતાના આધારને ના ભૂલી જવો જોઈએ. એ આપણને ભૂલી ન શકે કેમ કે ભગવાનની કૃપા છે આપણી ગીતા પર. આપણી ગીતા અભિમાની નથી. ચા પી લો. સાહેબ, શું કરી રહ્યા છો? એ કોણ છે તું? સાહેબ, હું આ ઘરની નવી કુક છું. તું આ રૂમમાં શું કરી રહી છે? સાહેબ, આ મારો રૂમ છે. આ રૂમ તો મેડમે જ મને આપ્યો છે. એ કયા મેડમે? શું સાહેબ, આ ઘરના શેઠાણી ભાનુમતી મેડમ.
આ ઘરની એક જ મેડમ છે, એ છે ગીતા મેડમ. આ ઘરની શેઠાણી પણ છે ગીતા. તું આ ઘરની કુક છું ખાલી, અને ઘરની શેઠાણીના રૂમમાં રહેવા લાગી તું. ના સાહેબ. ચૂપ થઈ જા. અત્યારે ને અત્યારે તું જાતે આ ઘરમાંથી નીકળ, નહીં તો કોને કેવી રીતે કાઢવાય મને આવડે છે. એક મિનિટ બેના. ના ના, એકચ્યુઅલી મેટર હું સમૂહ કહું છું. તું આ રૂમમાં જઈને રહેવા માટે એવું મેં જ એને કહેલું હે ને. જોજો, એમાં મારો ઉદ્દેશ્ય એ હતો, આ અંબાજો આ રૂમમાં સેટલ થઈ જાય તો ગીતા માટે રૂમ જ ના રહે. તો પછી એ શું કરશે? હોલમાં જઈને ચટ્ટાઈ પાથરીને ત્યાં એને હું પડશે, અને આપણે બંને બહુ મજા કરીશું. એ જ તો આપણો પ્લાન હતો. સ્ટોપ ઇટ મામા. ગીતા કાર્પેટ પર ઊંઘે એવું બની જ ના શકે. ગીતા આરામથી એના રૂમમાં ઊંઘશે અને સરખી રીતે ઊંઘ પૂરી કરશે. એટલે જ હું આને આ ઘરમાંથી કાઢી રહ્યો છું. ભોણા, જો તને કોક થયું લાગે છે, જો આ અંબા મારી છે. ગીતા મારી છે. ગીતાને આ ઘરમાં જે ઇજ્જત આપશે હું એને જ ઇજ્જત આપીશ ખાલી. નહીં તો પછી બેના 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 બેના, ઓયા 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 ઓયા, આ બાજુ આય. આ બધું ઓના જ કારણે થયું છે બેના. આપણા વિજયને ઓન જ કોક કર્યું છે. તમારું નાટક બહુ જ મસ્ત છે. તમે જેને ઈચ્છો એને બહુ સરળતાથી મૂર્ખ બનાવી દો છો, હે ને? જેને જેમ બદલવા હોય એમ બદલી નાખો છો ને? જેમ તમે આ વિજયને બદલી નાખ્યો મને મૂર્ખ બનાવવા માટે ને, એમ જ ને? વિજય પૂરી રીતે બદલાઈ ગયો અને મારી પાસે આવીને માફી માંગી. એટલું જ નહીં, પણ હું જ્યારે ઘરે પાછી આવી એ જ સમયે કુકને વઢીને મારા રૂમમાંથી બહાર કાઢી રહ્યો છે. તમે મને મેડમ કહેશો અને હું માની લઈશ. વાવ, બહુ જ સરસ સ્ક્રીન પ્લે લખ્યો છે સાસુમાં. હું આને સાચું માની લઉં અને તમે મારું ગળું કાપી નાખો એ કેવી રીતે વિચાર્યું તમે? હું વાળમાં વેણી નાખું છું, કાનમાં નહીં સાસુમાં. હું તમારી કોઈ જાળમાં નથી ફસાવાની. આવું ખોટું નાટક કરીને તમે જીતી જશો એમ લાગતું હોય તો એ તમારી બહુ મોટી ભૂલ છે. એય, ચૂપ થઈ જા. સાંભળ, આ ભાનુમતી મરશે ત્યાં સુધી ક્યારેય ઝૂકશે નહીં. આ વાતને બરાબર યાદ રાખજે. સાચું બેના, હું છે એ વિજયની ઓમાં નાટક કરવા વાળી તને અમે નાટકના કલાકારો દેખાઈએ છીએ. પોતે જ બધું કરી નાખ્યું, હવે આપણો મોક કાઢે છે. સાચું બોલ,
અમારો વિજય કેમ બદલાઈ ગયો છે? શું કર્યું છે તે એને? વિજય આવું કેમ કરે છે એનું કારણ તો હું નથી જાણતી, પણ એક વાત તમે સાંભળી લો. એ ગમે તે કરે પણ મને એના પર વિશ્વાસ નથી. આ તો તમારી જ મિલીભગત હશે, એટલે એને અટકાવી દો. એય ઊભી રહે. હંમેશા ચાલાકી કરવા વાળી તું છે અને હું આ ના સમજુ એટલી મૂર્ખ તો નથી જ. મારો વિજય તારી તરફ થઈ જાય એવું તો ના જ બની શકે. છતાંય તું જે કહી રહી છે એ વાત સાચી હોય તો તારા કામને કેવી રીતે બગાડવાનું છે એ મને સારી રીતે ખબર છે. તું એના હૃદયમાં સ્થાન મેળવે એ તો દૂરની વાત છે. હું તને એની નજીક નહીં આવવા દઉં.